મટીરિયલ્સમાં કોઈ સુધારો નથી, કોઈ વધારો નથી. જે પહેલા સિલેબસમાં હતું R&B માં અને ઇરિગેશનમાં, એટલે કે એડવર્ટાઇઝમેન્ટ નંબર 73 અને 81, એ બંનેમાં જે બિલ્ડિંગ મટીરિયલ્સ હતું એ જ બિલ્ડિંગ મટીરિયલ્સ આમાં પણ છે. એટલે કે હવે કોમન જે સિલેબસ આવ્યો છે એમાં પણ છે. તો બિલ્ડિંગ મટીરિયલ સેમ છે. હું અહીંયા લખી નાખું છું સેમ એઝ અબોવ, બરાબર, સેમ એઝ બિફોર. સેમ એઝ બિફોર. બિલ્ડિંગ મટીરિયલ શું છે? સેમ એઝ બિફોર, સેમ જ છે. ઓકે. સેકન્ડ છે સોલિડ મિકેનિક્સ. સોલિડ મિકેનિક્સમાં પણ શું છે? સેમ એઝ અબોવ, કોઈ ચેન્જ નથી. આગળ જે સિલેબસ હતો એ જ સિલેબસ છે, કોઈ ચેન્જ નથી. પછી સ્ટ્રક્ચરલ એનાલિસિસ. સ્ટ્રક્ચરલ એનાલિસિસમાં પણ સેમ એઝ અબોવ, કોઈ ચેન્જ નથી. જે આગળની એક્ઝામ હતી, મતલબ કે R&B અને ઇરિગેશન બંનેમાં જે સિલેબસમાં હતું સ્ટ્રક્ચરલ એનાલિસિસ, એ જ સિલેબસ કોમનમાં પણ રહેશે. બરાબર. ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરમાં પણ કોઈ ચેન્જ નથી, સેમ એઝ બિફોર. આગળ જે સિલેબસ હતો એ જ સિલેબસ અહીંયા પણ છે, કોઈ ચેન્જ નથી. ક્યાં ચેન્જ છે હાઇલાઇટ કરીને રાખેલું છે, ત્યાં તમને હું બતાવીશ. ડિઝાઇન ઓફ કોન્ક્રીટ એન્ડ મેસનરી સ્ટ્રક્ચર્સ, અહીંયા ચેન્જ છે. શું ચેન્જ છે? ઘણો મોટો ચેન્જ છે. બરાબર, ઘણો મોટો ચેન્જ છે. હવે હું તમને જણાવું શું ચેન્જ છે. જરા જો મેં અહીંયા હાઇલાઇટ કરીને રાખ્યા છે પોઈન્ટ્સ. RC ડિઝાઇન, reinforced concrete design and earthquake engineering. RC design and earthquake engineering, આ બંને જે છે ચેન્જ છે. મતલબ આ R&B ની 73 નંબરની એડવર્ટાઇઝમેન્ટ અને ઇરિગેશનની 81 નંબરની એડવર્ટાઇઝમેન્ટ, આ બંને એડવર્ટાઇઝમેન્ટમાં આ સિલેબસમાં નહીં હતા ટોપિક. આ બંને ટોપિક સિલેબસમાં હતા નહીં. હવે આ બંને જે ટોપિક છે એ બંને એડ થયા છે. પહેલા જો જરા ઇરિગેશન અને R&B નો જે સિલેબસ હતો એમાં ખાલી ને ખાલી અર્થક્વેક રેઝિસ્ટન્ટ મેસનરી ફીચર્સ એન્ડ અર્થક્વેક રેઝિસ્ટન્ટ ડિઝાઇન, આ બંને ટોપિક ઇન્ક્લુડેડ હતા. શેમાં? ઇરિગેશન એન્ડ R&B માં. ઇરિગેશન એન્ડ R&B માં 73 નંબરની એડવર્ટાઇઝમેન્ટ અને 81 નંબરની એડવર્ટાઇઝમેન્ટ, એમાં આ બે ટોપિક હતા. શેમાં લખ્યા હતા? RCC માં લખ્યા હતા, ડિઝાઇન ઓફ રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટમાં. પણ હવે અર્થક્વેક એન્જિનિયરિંગ 2 લાઈનનું નહીં, પહેલા ખાલી 2 લાઈનનું હતું, હવે 2 લાઈનનું નથી રહ્યું, હવે 10 લાઈનનું થઈ ગયું છે. બરાબર. અર્થક્વેક એન્જિનિયરિંગમાં બધું જ ઇન્ક્લુડેડ છે, આ બધું જ ડિટેલમાં ઇન્ક્લુડેડ છે. અને અહીંયા RC ડિઝાઇન, એમાં જો IS 875 એનું લોડ કોમ્બિનેશન, પછી ફ્લો ઓફ લોડ, ડિસ્ટ્રીબ્યુશન, લોડિંગ સ્ટાન્ડર્ડ, બધું જ સ્ટ્રક્ચરલ લેઆઉટ ફોર બિલ્ડિંગ, આ બધું જ નવા ટોપિક છે જે એડ થયા છે, જે પહેલા સિલેબસમાં નહીં હતા.